હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું શિયાળા સ્પેશિયલ ક્રીમ બનાવવાની રેસીપી। આજે આપણે દેશી ઘીમાંથી ક્રીમ બનાવીશું। ક્રીમ બનાવવા માટે મેં અહીંયા દેશી ઘી લીધેલું છે, 4 ચમચી દેશી ઘી લીધું છે, કેસર લીધું છે। કેસર બિલકુલ ઓપ્શનલ છે, કેસરની જગ્યાએ ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકાય છે। બરફ લીધેલો છે, બરફની જગ્યાએ ઠંડુ પાણી પણ ઉપયોગમાં લઈ શકાય છે। કોસાની થાળી લીધેલી છે, થાળી વાટકીને પ્યાલો લીધો છે। એનો ઉપયોગ આપણે જ્યારે કરીશું ત્યારે હું તમને બતાવીશ કે કઈ રીતે કરવાનું છે। હવે આપણે ક્રીમ બનાવવાની શરૂઆત કરીશું। એક આ રીતે કોટનનો ટોવલ લઈ લઈશું ને પાથરી દઈશું। એના ઉપર આ રીતે થાળી મૂકી દેવાની છે। આજે આપણે ઘરમાં રહેલા ઘીમાંથી બેસ્ટ ક્રીમ બનાવીશું। મેં અહીંયા 4 ચમચી જેટલું ઘી લીધેલું છે। જે પ્રમાણે આપણે ક્રીમ બનાવી હોય એ પ્રમાણે ઘીનો ઉપયોગ કરવાનો છે। ઘી પછી આપણે આઈસ લઈશું। કાંસાની વાટકીથી આપણે આ રીતે ઘસવાનું છે। આ રીતે આપણે સતત ઘસતા જઈને ક્રીમ બનાવવાની છે। પહેલાંના જમાનામાં જ્યારે બ્યુટી પ્રોડક્ટ નહોતા ત્યારે મહિલાઓ આ રીતે દેશી ઘીનો ઉપયોગ કરતી હતી, દેશી ઘી સ્કિન ઉપર લગાવતી। આ પ્રોસેસ આપણે સતત કરવાની છે। ઘી આપણું સાઈડમાં જતું રહેતું હોય છે, તો આપણે ચમચીની મદદથી આ રીતે વચ્ચે લાવીશું। સતત આ રીતે રાઉન્ડ શેપમાં આપણે ફેરવવાની છે વાટકી ગોળ ગોળ। આ ક્રીમનો ઉપયોગ કરવાથી આપણી સ્કિન એકદમ સરસ મુલાયમ અને ચમકદાર બને છે। ખરેખર આ ક્રીમ એકદમ સરસ હેલ્પફુલ છે આપણી સ્કિન માટે। કેમિકલ ફ્રી છે, સ્કિનને એકદમ સરસ ગ્લોઈંગ બનાવે છે અને બિલકુલ નેચરલ છે। કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી આ ક્રીમની। આ રીતે આપણે મિક્સ કરતા જઈને ક્રીમ બનાવવાના છીએ। ફ્રેન્ડ્સ, તમે વિચારી પણ નહીં શકો એટલી ફાયદામંદ છે આ ક્રીમ। ઘીમાંથી બનાવેલી ક્રીમ ખૂબ જ આપણી સ્કિન માટે ફાયદાકારક છે અને શિયાળામાં જેને ડ્રાય સ્કિન હોય એના માટે તો ખૂબ જ ઉપયોગી બને છે આ ક્રીમ। હવે આપણે વાટકી લઈ લઈશું। હું વાટકીની જગ્યાએ તમને આ પ્યાલાનો ઉપયોગ કરીને બતાવું। જો ઘરમાં વાટકી ના હોય તો આ રીતે પ્યાલો હોય તો એનો ઉપયોગ કરીને પણ ક્રીમ બનાવી શકાય છે।
ક્રીમને આપણે વચ્ચે લાવી દઈશું. સાઈડમાં રહેલી બધી જ ક્રીમ આપણે વચ્ચે લાવી દેવાની છે. હવે આપણે ઘસીશું. આ રીતે આપણે રાઉન્ડમાં ફેરવતા જઈને ક્રીમ બનાવીશું. હવે આપણે થાળીમાં રહેલા પાણીને એક વાસણમાં લઈ લઈશું. ફરીથી પાછું આપણે બરફવાળું પાણી લેવાનું છે ને આ રીતે જ આપણે પ્રોસેસ કરવાની છે. આ ક્રીમ બનાવવામાં આપણે કેસરનો ઉપયોગ કરવાના છીએ. કેસરથી આપણી સ્કિન એકદમ સરસ ચમકદાર બને છે. આ ક્રીમ બનાવવામાં મહેનત છે, પણ ઘરના બધા જ સભ્યો મળીને આ ક્રીમ બનાવી શકાય છે. ઘસવામાં મહેનત થાય છે. આ રીતે જો થાક લાગે તો ઘરનો કોઈ પણ સદસ્ય આપણને હેલ્પ કરી શકે છે ને આ રીતે ઘસીને આપણે ક્રીમ બનાવી શકીએ છીએ. ફરીથી આપણે એ પાણીને આ રીતે કાઢી લેવાનું છે. હવે આપણે પાછું ઠંડુ પાણી લઈશું. કોસાની થાળીમાં આપણે ક્રીમ બનાવીએ છીએ એટલે બ્રાઉન બની જશે. આ રીતે આ પ્રોસેસ આપણે 100 ટાઈમ કરવાની છે. આ ક્રીમ બનાવવી થોડી અઘરી લાગશે, પણ તમે ઘરના કોઈ પણ સભ્યોની હેલ્પ લઈ શકો છો અને ક્રીમ બનાવી શકો છો. 100 ટાઈમ આ પ્રોસેસ કરવાથી હાથમાં થોડો દુખાવો પણ થાય. ક્રીમને આ રીતે આપણે વચ્ચે લાવી દઈશું અને ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે. ક્રીમને મેં 100 ટાઈમ ધોઈ લીધી છે. 100 વાર પાણી કાઢી લીધું છે. આમાંથી બિલકુલ પાણી નથી રહેવા દેવાનું. આપણે આ રીતે પાણી નિતારી લેવાનું છે. હવે આપણે ક્રીમમાં કેસર એડ કરીશું. આ રીતે કેસર એડ કરીને આપણે ઘસવાનું છે. કેસર અને ક્રીમને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ક્રીમને એક કાચની બોટલમાં ભરી લઈશું. ક્રીમને આપણે કાચની બોટલમાં ભરી લઈશું. આ ક્રીમ જેમને પિમ્પલ થતા હોય એ પણ લગાવી શકે છે. પિમ્પલના નિશાન પણ આ ક્રીમથી જતા રહેતા હોય છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ ક્રીમ.
આજના જમાનામાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે. ખાણીપીણીથી લઈને બધી વસ્તુઓ પણ બધા નેચરલ વધારે પસંદ કરતા હોય છે. તો આ એકદમ કેમિકલ ફ્રી નેચરલ ક્રીમ છે, જે આપણી સ્કિન માટે ખૂબ જ સારી છે. ફ્રેન્ડ્સ, ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે. મેં આ રીતે એક મોટી અને નાની એ રીતે 2 બોટલમાં ક્રીમને ભરી લીધી છે. એને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે જો શિયાળાનો સમય હોય તો આપણે બહાર એને સ્ટોર કરી શકીએ છીએ, પણ જો થોડી ઠંડી ને ગરમીનું વાતાવરણ હોય તો આપણે ફ્રીજમાં સ્ટોર કરવાની છે આ ક્રીમને. ફ્રીજમાં સ્ટોર કરીને આ ક્રીમનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ક્રીમ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. આ ક્રીમ તમે કાંસાની થાળીમાં બનાવી શકો છો. જો કાંસાની થાળી ના હોય તો તાંબાની થાળીનો ઉપયોગ કરી શકાય છે. તાંબાની ના હોય તો પિત્તળની થાળીનો પણ ઉપયોગ કરી શકાય છે. આ રીતે આપણે નાહ્યા પછી સ્કિન ઉપર આ ક્રીમ એપ્લાય કરવાની છે. એકદમ સરસ સ્મૂથ આપણી સ્કિન થઈ જાય છે અને નેચરલ ચમક આવે છે સ્કિનમાં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારી હાથની ચમક. તમે પણ આ રીતે ક્રીમ બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ક્રીમ કેવી લાગી તમને. મારી ચેનલને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.